સૌરાષ્ટ્ર કચ્છના બોર્ડના પ્રશ્નપત્રોનું વિતરણ શરૂ। 11 જિલ્લાના 2 લાખ વિદ્યાર્થીઓના પેપર્સ પરીક્ષાલક્ષી સાહિત્ય એસટી બસમાં પોલીસ બંદોબસ્ત સાથે મોકલાયા। સૌરાષ્ટ્ર કચ્છના 11 જિલ્લાઓમાં બોર્ડ પરીક્ષાઓ માટેના પ્રશ્નપત્રોનું વિતરણ શરૂ થયું છે, જેમાં 2 લાખ વિદ્યાર્થીઓ માટેના પેપર્સ અને પરીક્ષાલક્ષી સાહિત્યનો સમાવેશ થાય છે। આ પ્રશ્નપત્રો અને સાહિત્યને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે એસટી બસોમાં પોલીસ બંદોબસ્ત સાથે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે। એસટી બસો દ્વારા પ્રશ્નપત્રોનું વિતરણ કરવાથી સમયસર અને સુરક્ષિત રીતે સામગ્રીને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં મદદ મળશે। પોલીસ બંદોબસ્ત સાથે પ્રશ્નપત્રોની ગોપનીયતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓ અને શિક્ષણ તંત્ર માટે મહત્વપૂર્ણ છે। આ આયોજનથી સૌરાષ્ટ્ર કચ્છના 11 જિલ્લાઓના 2 લાખ વિદ્યાર્થીઓને સમયસર અને સુરક્ષિત રીતે પ્રશ્નપત્રો મળી રહેશે, જે તેમની પરીક્ષા તૈયારીમાં મદદરૂપ થશે। એસટી બસો અને પોલીસ બંદોબસ્ત દ્વારા શિક્ષણ વિભાગે પ્રશ્નપત્રોનું વિતરણ સુચારુ અને સુરક્ષિત બનાવ્યું છે। આ પગલાંથી પરીક્ષા પ્રક્રિયા વધુ સુગમ અને વિશ્વસનીય બનશે અને વિદ્યાર્થીઓને યોગ્ય સમય પર પ્રશ્નપત્રો મળી રહેશે, જે તેમની સફળતા માટે મહત્વપૂર્ણ છે। ગુજરાતના 4 ઝોનની અંદર ધોરણ 10ના પ્રશ્નપત્રો ઝોન કક્ષાએથી વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। તે પૈકી આ રાજકોટની અંદર સૌરાષ્ટ્ર કચ્છના 25 ઝોનની અંદર આ વ્યવસ્થા સરળતાથી કરવા માટેની આયોજન કરવામાં આવેલું છે। આ 25 ઝોનમાં 11 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલો છે। લગભગ 2 લાખ જેટલા વિદ્યાર્થીઓ અંદાજે આ 25 ઝોનની અંદર પરીક્ષા આપનારા છે। 25 ઝોનની અંદર 2 દિવસ દરમિયાન 23 અને 24 દરમિયાન તેમને સાહિત્ય અહીંથી આપવામાં આવશે। આ સાહિત્ય લઈ જવા માટે જે તે જિલ્લાની અંદરથી હથિયારધારી પોલીસ સાથે અને સરકારી વાહન એટલે કે એસટી બસના માધ્યમથી અહીંયા આવશે। અહીંયાથી તેમને તેમનું સાહિત્ય સોંપવામાં આવશે અને હથિયારબંધ પોલીસ બંદોબસ્ત સાથે તેમના જે તે જિલ્લાના જે તે ઝોનની અંદર એક જિલ્લાની અંદર એક કરતાં વધારે એટલે કે 2, 5, 4 ઝોન હોય છે અને એ ઝોનની અંદર તેમના વર્ગ 2ના અધિકારી, ઝોનલ અધિકારી, તેમનો સ્ટાફ અને પોલીસ ગાર્ડ એટલા વ્યક્તિઓ સાથે પ્રશ્નપત્રો લેવા માટે આવે છે અને અહીંયાથી તેમને સાહિત્ય સોંપવામાં આવે છે। 27 તારીખથી પરીક્ષા શરૂ થનાર છે તે પહેલાં દરેક જિલ્લાઓના દરેક ઝોનની અંદર આ પરીક્ષાલક્ષી સાહિત્ય પહોંચી જાય તેવી વ્યવસ્થા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવે છે। તે પૈકી આ રાજકોટ ઝોનની અંદર પણ 25 ઝોન અને 11 જિલ્લાની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે।